જય માતાજી મિત્રો, શું યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકાય છે કે નહીં? તો સાચી વાત, યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકાય છે. તો એના માટે યુટ્યુબ ચેનલ બનાવવી પડતી હોય છે. હવે યુટ્યુબ ચેનલ બનાવો એ પહેલાં થોડી યુટ્યુબની જાણકારી લેવી જરૂરી છે. તમે યુટ્યુબની અંદર એક યુટ્યુબ ચેનલ બનાવવાની હોય છે અને એનું નામ કંઈક તમારે રાખવાનું હોય છે, યુટ્યુબ ચેનલનું નામ. અને નામ એવું રાખવાનું કે યુટ્યુબની અંદર કોઈ એવી ચેનલ ના હોવી જોઈએ કે તમે જે નામ રાખો એ પહેલાંથી જ કોઈએ નામ રાખેલું હોય. જો તમે પહેલાંથી કોઈ ચેનલ યુટ્યુબની અંદર હશે અને તમે જો એવું નામ રાખશો તો તમારી ચેનલ સર્ચમાં નહીં આવે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે યુટ્યુબ ચેનલ તમે બનાવો ત્યારે તેની કેટેગરી પસંદ કરવાની રહે છે. તમે બ્લોગના વિડીયો બનાવો છો તો બ્લોગ ચેનલ કેટેગરી રાખવાની રહે છે. કોમેડી બનાવો તો કોમેડીની કેટેગરી રાખવાની હોય છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે યુટ્યુબ ચેનલનું 12 મહિનાનો જે ટાઈમ આપેલો હોય છે યુટ્યુબની અંદર કે તમે એક વર્ષની અંદર 4000 વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર હોવા જોઈએ. શોર્ટ વિડીયો બનાવો તો 10 મિલિયન વ્યૂઝ હોવા જોઈએ. શોર્ટ વિડીયોની અંદર કમાણી થોડી ઓછી થતી હોય છે. જો તમે લોંગ વિડીયો બનાવો તો એની અંદર કમાણી થોડી વધારે થતી હોય છે. યુટ્યુબ ચેનલ બનાવ્યા પછી જો તમારા યુટ્યુબ ચેનલની અંદર 1000 સબસ્ક્રાઈબર અને 4000 વોચ ટાઈમ પૂરો થઈ ગયા પછી એ ચેનલને મોનેટાઇઝરમાં મોકલવાની રહે છે. જો તમારે આ વિડીયોની અંદર કોઈ જાતના કોપીરાઇટ ના હોય તો તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જતી હોય છે. અને મોનેટાઇઝ થઈ ગયા પછી તેની અંદર આપણે ગૂગલ એડસેન્સ એકાઉન્ટ ઉમેરવાનું રહે છે. જે તમારા નામનું એ ગૂગલ એડસેન્સ એકાઉન્ટ બનાવવાનું હોય છે. ગૂગલ એડસેન્સ એકાઉન્ટ બનાવ્યા પછી તેની અંદર $10 થાય ત્યારે આઈડેન્ટિટી વેરિફિકેશન કરવાનું રહે છે અને એડ્રેસ વેરિફિકેશન કરવાનું રહે છે. એડ્રેસ વેરિફિકેશન કરો ત્યારે 6 આંકડાનો કોડ તમારા ઘરે એ એડ્રેસ ઉપર આવતો હોય છે. અને એ કોડ આવ્યા પછી એડસેન્સની અંદર એ કોડ નાખવાનો રહે છે. કોડ નાખ્યા પછી તમારા એડસેન્સની અંદર $100 થાય ત્યારે 21 થી 25 તારીખની અંદર તમારા બેંક ખાતાની અંદર એ પૈસા આવી જતા હોય છે. મિત્રો, તમે જે વિડીયો બનાવો તેની અંદર કોઈ જાતનું મ્યુઝિક કે સોંગનો ઉપયોગ ના કરવો, કેમ કે નકર કોપીરાઇટ આવી જશે અને ચેનલ મોનેટાઇઝ પણ નહીં થાય. આ વાતનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો, આ બાજુમાં સ્ક્રીન દેખાય છે. યુટ્યુબ ચેનલ આ રીતે બનાવી તેની અંદર લોગો લગાવવાનો, ઉપર ચેનલ બેનર લગાવવાનું રહે છે. અને તમે જે વિડીયો અપલોડ કરો છો જો તમારી ચેનલ મોનેટાઇઝ થઈ ગયેલી હશે તો ગ્રીન ડોલર દેખાશે વિડીયોની અંદર. અને જો તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થઈ હોય તો ગ્રીન ડોલર નહીં દેખાય. હવે વાત કરીએ તો યુટ્યુબ એપ્લિકેશનની સાથે સાથે તમારે એક YT સ્ટુડિયોની પણ જરૂર પડશે. જે યુટ્યુબની એક YT સ્ટુડિયો એપ છે તેની પણ જરૂર પડે છે. બાજુમાં YT સ્ટુડિયો પણ તમને જે સ્ક્રીન દેખાય છે તો આ છે YT સ્ટુડિયો એપ, જેની અંદર તમારે યુટ્યુબ ચેનલ લોગિન કરવાની રહે છે. હવે પછી જે એની અંદર પણ તમે વિડીયો અપલોડ કરી શકો છો અને યુટ્યુબ ચેનલની અંદરથી પણ તમે વિડીયો અપલોડ કરી શકો છો. આ YT સ્ટુડિયોની અંદરથી તમે તમારા વિડીયોની અંદર કોઈ ફેરફાર કરી શકો છો. તમે થંબનેલ લગાવી શકો છો. પછી અંદર તમારે જે નામ લખેલું હોય છે કે ટાઇટલ વગેરે તમે એડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શન અંદર તમે એડ કરી શકો છો. તો મિત્રો, હા તો અમારો વિડીયો હવે બીજા વિડીયોની અંદર જોઈશું કે ચેનલ કેવી રીતે બનાવી. ત્યાં સુધી જય માતાજી.